ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સેકન્ડ યર બીકોમનો એક વિષય ધંધાકીય સંચાલન 2 કે જેમાં મુખ્યત્વે ફાઇનાન્સની વાતો આવે છે તેના 5 નંબરના યુનિટ વિશે વાત કરીશું. 5 નંબરનું યુનિટ એ કાર્યશીલ મૂડીનું છે. આ કાર્યશીલ મૂડીના યુનિટમાં આપણે શું શું બાબતો કવર કરવાની છે તે એકવાર જોઈ લઈએ. સૌથી પહેલાં 5.1માં પ્રસ્તાવના આવશે, ત્યારબાદ તેનો અર્થ, ત્યારબાદ કાર્યશીલ મૂડીના લક્ષણો, ત્યારબાદ કાર્યશીલ મૂડીના કયા કયા પ્રકારો છે, કેટલા પ્રકારો છે તેની વિશે આવશે, ત્યારબાદ કાર્યશીલ મૂડીનું મહત્ત્વ, ત્યારબાદ કાર્યશીલ મૂડીની જરૂરિયાતને અસર કરતા પરિબળો આવશે અને ત્યારબાદ આપણે કાર્યશીલ મૂડીના પ્રાપ્તિ સ્ત્રોત અને અંતમાં કાર્યશીલ મૂડીના મૂળભૂત અંગો, ઘટકો તેની વિશે આપણે વાત કરીશું, વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું. આજના દિવસે આપણે સૌપ્રથમ પ્રસ્તાવના અને વ્યાખ્યાથી શરૂઆત કરીશું. મિત્રો, ધંધાના શરૂઆતના તબક્કે અને ચાલુ ધંધામાં નાણાંની જરૂરિયાત ઉદ્ભવે, સ્વાભાવિક છે ઉદ્ભવે. જુદા જુદા ભાગોમાં ધંધાની મૂડીનું રોકાણ કરવામાં આવે છે, જેના દ્વારા ધંધાની શરૂઆતના સમય અને ચાલુ ધંધો સરળતાથી ચલાવી શકાય છે. ધંધાની મૂડી 2 ભાગોમાં વહેંચવામાં આવે છે, સ્થાયી મૂડી અને બીજું કાર્યશીલ મૂડી. સ્થાયી મૂડી એ લાંબા ગાળાની મૂડી છે, જેનો ઉપયોગ સ્થાયી મિલકતો, લાંબા ગાળાની મિલકતોમાં રોકાણ આ બધું કરવા માટે થાય છે. આ મૂડી લાંબા ગાળા માટે હોય છે. સ્થાયી મૂડીનો ઉપયોગ જમીન, મકાન, મશીન, પ્લાન્ટ, ફર્નિચર વગેરે જેવી લાંબા ગાળાની મિલકતો માટે થાય છે. જ્યારે કાર્યશીલ મૂડી એ ટૂંકા ગાળાની મૂડી છે, જેનો ઉપયોગ ધંધાની રોજબરોજની પ્રવૃત્તિ માટે કરવામાં આવે છે. એટલે કે ધંધાના રોજબરોજના કાર્ય માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. કાર્યશીલ મૂડીનો ઉપયોગ ટૂંકા ગાળાની મિલકતો ખરીદવા માટે થાય છે. એટલે કે ચાલુ મિલકતો અને ચાલુ દેવા આ માટે મૂડીનો ઉપયોગ થાય છે. કાર્યશીલ મૂડીનો ઉપયોગ માલ સામાન ખરીદવા, દેવાદાર, સ્ટોક, રોકડ, બેંક બેલેન્સ વગેરે માટે થાય છે. કાર્યશીલ મૂડી એ ખૂબ જ અગત્યનું પરિબળ છે, જે ધંધાના રોજિંદા કાર્યને સરળ બનાવે છે, જેના વગર ધંધાનું કાર્ય શક્ય બનતું નથી. મિત્રો, ધંધાના રોજબરોજના કાર્યને સરળતાથી ચલાવવા માટે કાર્યશીલ મૂડીની જાળવણી જરૂરી બને છે. કાર્યશીલ મૂડીમાં ચાલુ મિલકતો અને ચાલુ દેવાનો સમાવેશ કરવામાં આવે છે. ચાલુ મિલકતો એટલે કે જે મિલકતોનું ટૂંકા ગાળામાં રોકડમાં રૂપાંતર કરી શકાય છે, જેમ કે 1 વર્ષમાં તેનું રોકડમાં રૂપાંતર થઈ શકે છે. ચાલુ દેવા એટલે જે દેવા ટૂંકા ગાળા માટે લેવામાં આવે છે, 1 વર્ષમાં તેને ભરપાઈ થઈ શકે છે. ચાલુ મિલકતોનો ચાલુ દેવામાં વધારો એ કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. કાર્યશીલ મૂડીને ચલિત મૂડી કે ફરતી મૂડી પણ કહેવામાં આવે છે. હવે આપણે કાર્યશીલ મૂડીનો અર્થ સમજીએ. કાર્યશીલ મૂડી એટલે એવી મૂડી કે જે ટૂંકા ગાળા માટે ધંધામાં રોજબરોજની પ્રવૃત્તિ માટે રોકવામાં આવે છે, જેમાં ચાલુ મિલકતો અને ચાલુ દેવાનો સમાવેશ કરવામાં આવે છે.
કાર્યશીલ મૂડીને ધંધાની ચાલુ મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે. ચાલુ મિલકતો જેમ કે દેવાદારો, માલ સામાન, સ્ટોક, હુંડી, રોકડા, અન્ય ચાલુ મિલકતો નો ઉપયોગ ધંધાની રોજબરોજની ઉત્પાદન પ્રક્રિયા માટે રોકાણો કરવામાં આવે છે. જે આપણે વ્યાખ્યા હમણાં જોઈ તેમાં લિંકન અને ફિલ્ડ એન્ડ બેન્કર, મેલોટ એન્ડ મેડ ગેરેસ્ટર્જના મત મુજબ કાર્યશીલ મૂડીને કઈ રીતે રજૂ કરવામાં આવે છે. તો તેઓ એવું કહે છે કે એક, કાર્યશીલ મૂડી એ ચાલુ મિલકતો દર્શાવે છે, પહેલું. બીજું, કાર્યશીલ મૂડી એ ચાલુ મિલકતોની સામે ચાલુ દેવાનો વધારો દર્શાવે છે, બીજું. ત્રીજું, કાર્યશીલ મૂડી ટૂંકા ગાળા માટે રોકવામાં આવે છે, ત્રીજું એ થયું. ચોથું છે ધંધાની તરલતા. બહુ સમજવા જેવી વાત છે. ધંધાની તરલતા કાર્યશીલ મૂડીના આયોજન પર માપવામાં આવે છે. ધંધાની તરલતા એ કાર્યશીલ મૂડીના આયોજન પર માપવામાં આવે છે. પાંચમું, કાર્યશીલ મૂડી ધંધામાં રહેલી ચાલુ મિલકતો અને ચાલુ દેવાના આયોજન પર આધાર રાખે છે. કાર્યશીલ મૂડીને કઈ રીતે દર્શાવી શકાય? તો આપણે જોઈએ કે કાર્યશીલ મૂડીને એક, કાર્યશીલ મૂડી, કાચી કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતોમાં રોકાણ. એક, કાચી કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતોમાં રોકાણ. એક. બીજું, ચોખ્ખી કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. ફરીવાર, ચોખ્ખી કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. આમ બંને રીતે કાચી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી ધ્યાનમાં લેવામાં આવે છે. જુદા જુદા નાણાકીય સંચાલનના નિષ્ણાત લેખકો કાચી કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી એમ બે પ્રકારો એમના દ્વારા પાડવામાં આવેલા છે. હવે કાર્યશીલ મૂડીના આપણે લક્ષણો જોઈએ. કાર્યશીલ મૂડીના લક્ષણો. ઓકે, તો કાર્યશીલ મૂડીના 1 થી 6 લક્ષણો. પહેલું, ટૂંકા ગાળાની જરૂરિયાત. એટલે શું? કાર્યશીલ મૂડી એ ધંધાની ટૂંકા ગાળાની મૂડી જરૂરિયાત છે. કાર્યશીલ મૂડી એ ધંધાની ટૂંકા ગાળાની મૂડી જરૂરિયાત છે, જે ધંધાની રોજિંદી પ્રવૃત્તિ માટે ખૂબ અગત્યનું છે. જેમ કે ચાલુ મિલકતો વર્ષ દરમિયાન એટલે કે ટૂંકા ગાળા માટે રોકવામાં આવે છે, જેનું ટૂંકા ગાળામાં રોકાણમાં રૂપાંતર કરી શકાય છે. કાર્યશીલ મૂડી એ ધંધાના ઉત્પાદન પ્રક્રિયા પર આધાર રાખે છે. ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાત એટલે કે દેવાદારો, રોકડ, બેંક બેલેન્સ, સ્ટોક, અન્ય ચાલુ મિલકતો માટે આ હોય છે. બીજું, તરલતા. કાર્યશીલ મૂડી એ ખૂબ તરલ મૂડી કહેવામાં આવે છે, કારણ કે આવી મૂડીને ટૂંકા ગાળામાં અને સરળતાથી રોકડમાં રૂપાંતરિત કરી શકાય છે. એટલે કે એમ કહી શકાય કે ધંધાની તરલતા કાર્યશીલ મૂડી કેટલા પ્રમાણમાં પડી છે તેના પર આધાર રાખે છે. કાર્યશીલ મૂડી જરૂરિયાત પ્રમાણે હોય તો એમ કહી શકાય કે ધંધાની તરલતા સારી છે, ધંધાની ટૂંકા ગાળાની નાણાકીય સ્થિતિ સારી છે, એમ કહી શકાય છે. ત્રીજું, સતત ચલિત મૂડી. કાર્યશીલ મૂડી એ સતત ચલિત મૂડી છે, જે સતતપણે રોકડમાં રૂપાંતર થાય છે અને ફરી કાર્યશીલ મૂડીમાં રૂપાંતરિત થાય છે. ધંધાને સરળતાથી ચલાવવા માટે રોજબરોજની મૂડીની જરૂરિયાત રહે છે. આ મૂડી એટલે કાર્યશીલ મૂડી જે રોજબરોજ રૂપાંતરિત થતી રહે છે. ધંધાને સરળતાથી ચલાવવામાં મદદરૂપ થાય છે. જો કાર્યશીલ મૂડીની રૂપાંતરણની પ્રક્રિયા બંધ થઈ જાય તો ધંધામાં નાણાકીય તરલતામાં ઘટાડો થાય છે, ધંધો ચલાવવામાં મુશ્કેલી ઉદ્ભવે. આથી કાર્યશીલ મૂડીને ચલિત મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે કે ચલિત મૂડી પણ કહેવામાં આવે છે. ચોથું, કાયમીપણાનું
સ્વરૂપ એટલે કે ઘટક છે. કાર્યશીલ મૂડી એ સ્થાયી મૂડીની જેમ ખૂબ જ આવશ્યક મૂડી છે, જેના વગર ધંધાનું અસ્તિત્વ શક્ય બનતું નથી. કાયમી ધોરણે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધામાં રહે છે, જેના દ્વારા ધંધાના કાર્યો શક્ય બને છે. ઉત્પાદન કાર્ય માટે જરૂરી પ્રવૃત્તિઓ માટે કાર્યશીલ મૂડીનો ઉપયોગ થાય છે, જેના દ્વારા ઉત્પાદન કાર્ય શક્ય બને છે, ધંધો ચલાવી શકાય છે. ધંધાની ક્ષમતામાં પણ ધંધામાં રહેલી કાર્યશીલ મૂડી પર એ કાર્યક્ષમતા પણ એ કાર્યશીલ મૂડી પર આધારિત છે. ટૂંકમાં ધંધો ચાલુ રહેશે ત્યાં સુધી કાર્યશીલ મૂડીનું રોકાણ ધંધામાં જોવા મળશે, જેના વગર ધંધાનું અસ્તિત્વ રહેશે નહીં. આવી કાર્યશીલ મૂડીને નિયમિત મૂડી કે કાયમી કાર્યશીલ મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે. પાંચમું, બદલાપણાનું સ્વરૂપ એ ઘટક. કાર્યશીલ મૂડીની જરૂરિયાત કાયમીપણે સતત રહેલી છે, પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાતમાં વધઘટ થતી રહે છે. આ સમયે અને પરિસ્થિતિમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત એક સરખી રહેતી નથી, એટલે કે કાર્યશીલ મૂડીનું સ્વરૂપમાં બદલાપણું જોવા મળે છે. કાર્યશીલ મૂડીની જરૂરિયાત એટલે કે વધઘટ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેવા કે ધંધાનો પ્રકાર, બજારની સ્થિતિ, માંગ, ફુગાવો, સરકારી નીતિ વગેરે. કાર્યશીલ મૂડીની જરૂરિયાત જુદી જુદી પરિસ્થિતિમાં વધઘટ થતી રહે છે, જેનું આયોજન ધંધામાં થતું રહેવું જોઈએ, જેથી ધંધો સરળતાથી ચાલુ રહી શકે. આવી વધઘટ થતી કાર્યશીલ મૂડીને ચલિત કાર્યશીલ મૂડી પણ કહેવામાં આવે છે. ચલિત હોય કાર્યશીલ મૂડી. છઠ્ઠું, ઓછી જોખમી. ધંધામાં રોકાયેલ સ્થાયી મૂડી અને કાર્યશીલ મૂડીમાં જોખમ વધારે જોવા મળે છે, જ્યારે કાર્યશીલ મૂડીમાં જોખમનું પ્રમાણ ઓછું છે. સ્થાયી મૂડી મોટા પ્રમાણમાં ધંધાની સ્થાયી મિલકતોમાં રોકાય છે, જે ખૂબ જ જોખમ ભરેલું છે, જે મૂડી લાંબા ગાળે રોકાણમાં રૂપાંતરિત થાય છે, જ્યારે કાર્યશીલ મૂડી એ ટૂંકા ગાળા માટે ચાલુ મિલકતોમાં રોકાણ કરે છે, જે ટૂંકા ગાળામાં રોકાણમાં રૂપાંતર થઈ જાય છે, જેથી જોખમનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. કાર્યશીલ મૂડી સતતપણે રોકડમાં રૂપાંતરિત થવાથી મૂડી સતત રહે છે, જેથી નાણાકીય જોખમનું પ્રમાણ ખૂબ ઓછું થાય છે. મિત્રો, આટલી સમજણ બાદ હવે આપણે કાર્યશીલ મૂડીના પ્રકારો જોઈએ. કાર્યશીલ મૂડીના પ્રકારો. ઓકે, ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત બે પ્રકારે જોવા મળે છે. પહેલું છે સ્થાયી કાર્યશીલ મૂડી અને બીજું છે ચલિત કાર્યશીલ મૂડી. બરાબર છે? પહેલું છે સ્થાયી કાર્યશીલ મૂડી અને બીજું છે ચલિત કાર્યશીલ મૂડી. સ્થાયી કાર્યશીલ મૂડી, ચલિત કાર્યશીલ મૂડી શરૂઆતની નિયમિત મોસમી શરૂઆતની કાર્યશીલ મૂડી અને કાયમી કાર્યશીલ મૂડી, અને ચલિતમાં મોસમી કાર્યશીલ મૂડી અને ખાસ કાર્યશીલ મૂડી. આ બાબતો મિત્રો ખાસ યાદ રાખવા જેવી છે. સ્થાયી કાર્યશીલ મૂડી, હવે તેની વાત કરીએ. સ્થાયી કાર્યશીલ મૂડી એ કાયમીપણે ચાલુ મિલકતોમાં રોકાયેલી જોવા મળે છે, જેમ કે રોકડ એ ધંધામાં રોજબરોજના કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સ્થાયી કાર્યશીલ મૂડીનો ઉપયોગ માલસામાન છે, મજૂરી છે, પગાર છે, રોજબરોજના ખર્ચા, સ્ટોક, રોકડ અને બેંક બેલેન્સ માટે કરવામાં આવે છે. સ્થાયી કાર્યશીલ મૂડી સતત અને રોજિંદા સમય માટે ધંધામાં ઉપયોગમાં લેવામાં આવે છે. સ્થાયી કાર્યશીલ મૂડીના બે પ્રકારો છે, શરૂઆતની કાર્યશીલ મૂડી અને બીજું કયું જોયું તો આપણે કાયમી કાર્યશીલ મૂડી.
હવે શરૂઆતની કાર્યશીલ મૂડીની વાત કરીએ. શરૂઆતની કાર્યશીલ મૂડી, ધંધાની શરૂઆતના સમયમાં આવશ્યક કાર્યશીલ મૂડી હોવી ખૂબ જરૂરી છે. અત્યંત એ જરૂરી છે, ઉપયોગી છે. શરૂઆતના સમયમાં ધંધાની શરૂઆત કરવા કે શરૂઆતના સમયમાં ધંધાને સરળતાથી ચલાવવા કાર્યશીલ મૂડીની જરૂર પડે છે, જેને શરૂઆતની કાર્યશીલ મૂડી કહેવાય છે. ધંધાની શરૂઆતના સમયમાં ધંધામાં રોકાણની આવકનું પ્રમાણ ખૂબ જ નહિવત હોય છે. આવી પરિસ્થિતિમાં ધંધામાં શરૂઆતની કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. શરૂઆતમાં ઉધાર વેચાણ, બાકી આવકો અગાઉથી ચૂકવણી થતી હોય છે, જેથી રોકડની જરૂરિયાત ઉદ્ભવે છે, જેને શરૂઆતની કાર્યશીલ મૂડી કહેવાય છે. કાયમી કાર્યશીલ મૂડી. કાયમી કાર્યશીલ મૂડી એ ધંધામાં કાયમી સ્વરૂપે જરૂરી રહે છે. ધંધામાં કાયમી રોજિંદી પ્રવૃત્તિ માટે કાયમી કાર્યશીલ મૂડીનું રોકાણ કરવામાં આવે છે. કાર્યશીલ મૂડીનું રોકાણ કાચો માલ સામાન, અર્ધ તૈયાર માલ, તૈયાર માલ માટે કરવામાં આવે છે. કાયમી કાર્યશીલ મૂડીનું સમયાંતરે આયોજન કરવું પડે છે. ધંધામાં ઉત્પાદન પ્રક્રિયા સતતપણે ચાલે અને કાયમીપણે ધંધો ચાલે તેના માટે કાયમી કાર્યશીલ મૂડીનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્યશીલ મૂડી દ્વારા ધંધો સરળતાથી ચલાવી શકાય છે. હવે આપણે બીજું જોઈએ, ચલિત કાર્યશીલ મૂડી. ચલિત કાર્યશીલ મૂડી એટલે એ મૂડી કે જેની જુદી જુદી પરિસ્થિતિમાં મૂડીની જરૂરિયાત બદલાતી જોવા મળે. એક સમયમાં એક સરખી મૂડીની જરૂરિયાત ઉદ્ભવતી નથી. ચલિત કાર્યશીલ મૂડીની જરૂરિયાત મોસમી કે ખાસ પરિસ્થિતિમાં પડે. એટલે કે ચલિત કાર્યશીલ મૂડીનું સ્વરૂપ સ્થિર રહેતું નથી. સમય અનુસાર તેમનું રોકાણ ધંધામાં કરવામાં આવે છે. કાર્યશીલ મૂડીને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. પહેલું હતું મોસમી કાર્યશીલ મૂડી અને બીજું ખાસ કાર્યશીલ મૂડી. મોસમી કાર્યશીલ મૂડી એટલે ધંધામાં અમુક પરિસ્થિતિમાં કાયમી કાર્યશીલ મૂડી સાથે વધારાની મૂડી જરૂરિયાત પડે છે. વધારાની મૂડીની જરૂરિયાત પડે છે એટલે કે મોસમ કે માંગના સમયમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત થાય છે, જરૂરિયાત પડે છે. તેને મોસમી કાર્યશીલ મૂડી કહેવાય છે. દાખલા તરીકે વરસાદના સમયમાં છત્રી, રેનકોટ આ બધાની માંગમાં વધારો થાય છે. ખેતીના પાકમાં સમયમાં, શાળામાં અને કોલેજમાં વેકેશન પૂરું થતાં, નવું વર્ષ શરૂ થતાં વગેરે પરિસ્થિતિમાં વસ્તુની માંગમાં વધારો જોવા મળે છે. જેથી ધંધામાં ઉત્પાદન પ્રક્રિયા ચલાવવા આ સમયગાળામાં કાર્યશીલ મૂડીની માંગ પણ વધતી જોવા મળે છે. આવી મૂડીને મોસમી કાર્યશીલ મૂડી કહે છે. મોસમી કાર્યશીલ મૂડીની જરૂરિયાત અમુક સમય પૂરતી મર્યાદિત હોય છે, જેનું અનુમાન કરવાનું મુશ્કેલ બને છે. આ મૂડી કાયમી મૂડીની જેમ બધા સમયગાળા માટે કરવામાં આવતી નથી. ચોક્કસ સમય કે માંગના પરિણામે આવી મૂડીની માંગમાં વધારો જોવા મળે છે. જે ધંધા મોસમી સ્વરૂપના કે ચોક્કસ સમયના માંગને લગતા હોય તેવા ધંધામાં મોસમી કાર્યશીલ મૂડી એ ચોક્કસ સમય માટે રહે છે. મોસમી કાર્યશીલ મૂડી એ રોજિંદી સાથે વધારાની મૂડી છે. એટલે કે તેને કામ ચલાવ કાર્યશીલ મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કાર્યશીલ મૂડી. ધંધામાં રોજિંદી પ્રવૃત્તિ સાથે અમુક સમયે અણધારી ઘટનાના લીધે વધારાની મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે, જેને ખાસ કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. અણધારી ઘટના જેવી કે આકસ્મિક ઘટના, નુકસાન, પૂર, માલ સામાનની અછત, ફુગાવો, હડતાલ, કુદરતી આફતો આવી અણધારી પરિસ્થિતિમાં ધંધામાં વધારાની મૂડીનું આયોજન કરવું પડે છે.
આકસ્મિક કે અણધારી પરિસ્થિતિમાં ધંધાના માલિકે તાત્કાલિક મૂડીની વ્યવસ્થા કરવી પડે છે, જેથી તે સમયમાં વધારામાં કોઈ અડચણ કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ખાસ પરિસ્થિતિ કે આકસ્મિક પરિસ્થિતિમાં જો કાર્યશીલ મૂડીનું આયોજન થયેલું ન હોય તો તે સમયમાં ધંધાની ઉત્પાદન પ્રક્રિયા સ્થગિત થઈ શકે છે, જે ધંધા માટે નુકસાનની પરિસ્થિતિ સર્જે છે. આમ ધંધાના માલિકે આવી પરિસ્થિતિ માટે અગાઉથી ખાસ મૂડીની વ્યવસ્થા કરવી જોઈએ, જેને ખાસ કે આકસ્મિક કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. હવે આપણે કાર્યશીલ મૂડીનું મહત્વ સમજીએ. કાર્યશીલ મૂડીનું મહત્વ. કાર્યશીલ મૂડીનું મહત્વ ટોટલ 1 થી 8 મુદ્દાઓ છે. કાર્યશીલ મૂડીની જરૂરિયાત રોજબરોજની ધંધાકીય પ્રવૃત્તિમાં મહત્વનો ભાગ ભજવે છે. કાર્યશીલ મૂડીનું સારું આયોજન ધંધાને સરળતાથી ચલાવી શકે છે. ધંધાની ટૂંકા ગાળાની જવાબદારી અને ટૂંકા ગાળાની મિલકતનું આયોજન એ કાર્યશીલ મૂડીના સારા આયોજન માટે જરૂરી છે. એટલા માટે આપણે કાર્યશીલ મૂડીનું મહત્વ આ 8 મુદ્દાઓમાં રહેલું છે. તો પહેલો મુદ્દો, શાખમાં વૃદ્ધિ. કાર્યશીલ મૂડી એ ધંધાની શાખમાં વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. જો ધંધામાં જરૂરી કાર્યશીલ મૂડી હશે, ધંધાનો રોજબરોજની જરૂરિયાતો પૂરી પાડવા માટે ઉપયોગમાં લઈ શકાય છે, તો એ લઈ શકાશે. ધંધાની કાર્યશીલ મૂડી એ ધંધાની ટૂંકા ગાળાની નાણાકીય તરલતા દર્શાવે છે. જો નાણાકીય તરલતા ધંધાની સારી હશે તો ધંધાની શાખમાં વધારો કરે છે. જો ધંધાની શાખ સારી હશે તો ધંધામાં નાણાંની જરૂરિયાતના સમયે સરળતાથી નાણાં મેળવી શકાય છે. હિસ્સેદારો પણ ધંધાની શાખના આધાર પર ધંધા સાથે વ્યવહાર કરવા માટે પ્રેરાય છે. બીજું, આર્થિક ઉદ્દેશો. ધંધામાં રહેલી કાર્યશીલ મૂડી એ આર્થિક ઉદ્દેશો પૂરા પાડવામાં મદદ કરે છે. આર્થિક ખરીદી અને આર્થિક વ્યવહાર માટે કાર્યશીલ મૂડી ખૂબ મહત્વની છે. કાર્યશીલ મૂડીનો રોજબરોજની ધંધાકીય પ્રવૃત્તિ માટે એ કરવામાં આવે છે. આર્થિક વ્યવહાર દ્વારા ધંધાની ઉત્પાદન પડતર પર ઘટાડો લાવવામાં એ મદદરૂપ થાય છે અને ધંધાની કાર્યક્ષમતામાં પણ વધારો કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ત્રીજું, ત્વરિત ચૂકવણીનો લાભ. જો ધંધામાં જરૂરી કાર્યશીલ મૂડી હોય તો ધંધાનો માલિક ત્વરિત ચૂકવણીનો લાભ લઈ શકે છે. જરૂરી કાર્યશીલ મૂડી ધંધામાં હશે તો ધંધાની પ્રવૃત્તિમાં જરૂરી નાણાકીય વ્યવહારો તત્કાળ કરી શકે છે. રોકડ વ્યવહાર દ્વારા વટાવનો લાભ મળી શકે છે. માલ સામાન પડતરમાં ફાયદો મેળવી શકે છે, જે આવતા સમયમાં નફાકારકતામાં વધારો કરે છે અને શાખમાં પણ એ વધારો કરે છે. ચોથું, કાર્યક્ષમતામાં વધારો. કાર્યશીલ મૂડી એ ધંધાની કાર્યક્ષમતામાં વધારો કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. કાર્યશીલ મૂડી દ્વારા ધંધાકીય અને ઉત્પાદકીય પ્રવૃત્તિ સરળતાથી ચલાવી શકાય છે, જેથી ધંધાની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને ધંધાના વિકાસ અને વૃદ્ધિમાં માટે મદદરૂપ થાય છે. કાર્યશીલ મૂડી દ્વારા જરૂરી માલ સામાન અને સ્ટોકનું આયોજન કરી શકાય છે, જેનો ઉપયોગ ધંધાકીય પ્રવૃત્તિ માટે જરૂરી છે, જે ધંધાકીય કાર્યક્ષમતા વધારવામાં અગત્યનો ભાગ ભજવે છે. પાંચમું, મંદીમાં ઉપયોગી. કાર્યશીલ મૂડી એ ધંધામાં આકસ્મિક મંદીના સમયમાં ઉપયોગી નીવડે છે. આવા સમયે કાર્યશીલ મૂડી એ ટૂંકા ગાળાની નાણાકીય તરલતામાં વધારો કરે છે, જેથી નાણાકીય મંદીની પરિસ્થિતિમાં એ ઉપયોગી નીવડે છે, જે ધંધાની શાખમાં અલ્ટિમેટલી એ વધારો કરે છે. આથી મંદીના સમયમાં કાર્યશીલ મૂડી ધંધાના માલિકના આત્મવિશ્વાસમાં વધારો કરે છે, જેથી ધંધાકીય પ્રવૃત્તિના નિર્ણયો
સરળતાથી લઈ શકાય છે. છઠ્ઠું, ગ્રાહકોના હિતનું રક્ષણ. ધંધામાં કાર્યશીલ મૂડી ધંધાના માલિકને બધાને લગતા એ નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. યોગ્ય કાર્યશીલ મૂડી દ્વારા ધંધાનો માલિક પોતાના ગ્રાહકોના હિત પર ધ્યાન આપી શકે છે. યોગ્ય અને સારી રીતે સેવા એ ગ્રાહકોને પૂરી પાડી શકે છે, જે ધંધાના વેચાણ અને વૃદ્ધિ માટે અગત્યનું છે. ધંધાના વિકાસ અને વૃદ્ધિ માટે ગ્રાહકનું હિત એ ખૂબ જ મહત્વનું છે, જેનું આયોજન કાર્યશીલ મૂડી દ્વારા થઈ શકે છે. સાતમું, કર્મચારી નિષ્ઠામાં વધારો. ધંધામાં રહેલી યોગ્ય કાર્યશીલ મૂડી ધંધામાં રહેલા કર્મચારીઓને કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ બને છે. કર્મચારીઓને તેમનું હિત એટલે કે પગારમાં વધારો, બોનસ, પોતાના વિકાસ માટેનો આ બધું હેતુ હોય છે. ધંધામાં કાર્યશીલ મૂડીનું અસ્તિત્વ એ ધંધાના માલિક માટે કર્મચારીના વિકાસ અંગેની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ થાય છે. સારી કાર્યશીલ મૂડીનું આયોજન કર્મચારીના કાર્યનિષ્ઠામાં વધારો કરવામાં મદદરૂપ થાય છે. અને હવે અંતિમ, નાણાકીય તરલતા. કાર્યશીલ મૂડી એ ધંધાની રોજિંદા ટૂંકા ગાળાની નાણાકીય તરલતા જાળવવામાં મદદરૂપ થાય છે. ધંધામાં રહેલી ચાલુ મિલકતો અને ચાલુ દેવા સંચાલન દ્વારા કાર્યશીલ મૂડીનો ખ્યાલ આવે છે, જે ધંધાની નાણાકીય તરલતા દર્શાવે છે. જે ધંધામાં ચાલુ મિલકતો ચાલુ દેવા કરતાં વધારે હશે તો એમ કહી શકાય કે ધંધામાં કાર્યશીલ મૂડી છે અને નાણાકીય તરલતા સારી છે. આમ ધંધાની નાણાકીય તરલતા જાળવવા અને નાણાકીય તરલતા દર્શાવવા કાર્યશીલ મૂડી ખૂબ જ મહત્વની છે. મિત્રો, આટલી બાબતો બાદ આજનો સ્વાધ્યાય, આજના લેક્ચરમાંથી શું શું પૂછી શકાય તે હવે આપણે એકવાર જોઈ લઈએ. તો મિત્રો, લાંબા પ્રશ્નોમાં કાર્યશીલ મૂડીનો અર્થ આપી તેના લક્ષણો વર્ણવો, પહેલો પ્રશ્ન આવે. કાર્યશીલ મૂડીનો અર્થ આપી તેનું મહત્વ વિગતે વર્ણવો, આવો પ્રશ્ન પૂછાય. પછી એવો પ્રશ્ન પૂછાય કે કાર્યશીલ મૂડી એટલે શું, તેના પ્રકારો વિગતે વર્ણવો. આટલા લાંબા પ્રશ્નો બાદ ટૂંકા પ્રશ્નોમાં સ્થાયી કાર્યશીલ મૂડી, ટૂંકા પ્રશ્નો અથવા તો ટૂંક નોંધમાં એવું આવે કે ટૂંક નોંધ લખો સ્થાયી કાર્યશીલ મૂડી અથવા તો સ્થાયી કાર્યશીલ મૂડી એટલે શું, ચલિત કાર્યશીલ મૂડી એટલે શું, ટૂંકમાં જવાબ આપો અથવા ટૂંક નોંધ લખો. શરૂઆતની કાર્યશીલ મૂડી એટલે શું, એ જ રીતે કાયમી કાર્યશીલ મૂડી એટલે શું, મોસમી કાર્યશીલ મૂડી એટલે શું, અને અંતમાં ખાસ કાર્યશીલ મૂડી એટલે શું. તો મિત્રો, આજનો વ્યાખ્યાનમાં આપણે આટલી બાબતો કવર કરી. હવે પછીનું જે વ્યાખ્યાન છે આને કનેક્શનમાં છે, યુનિટ નંબર 5નું જ છે, અને આ જ આપણી યુનિટને આગળ ધપાવીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. સ્વાધ્યાયઃ